ગુજરાતમાં અનેકવાર એવું જોયું છે કે જ્યારે સરકાર ગ્રાન્ટ આપે છે કોઈ પણ કામ બાબતે પણ અધિકારીઓ છે ક્યાંક અડધી ગ્રાન્ટ પોતાના ખિસ્સામાં નાખી દે છે, જેથી કરીને ગુણવત્તાયુક્ત કામ થતું નથી અને લોકોમાં રોષ જોવા મળે છે। આવું અવારનવાર જોયું છે। આજે ફરી એક વખત એવો વિરોધ સામે આવ્યો કે જ્યાં લોકો એવું કહી રહ્યા છે કે રોડ રસ્તા બનાવવા માટે પૈસાની ફાળવણી તો કરવામાં આવે છે, પણ સારા રોડ રસ્તા નથી બનતા, તો પછી આ તમામ પૈસા જાય છે ક્યાં? અને આ ઘટના બની છે સુરેન્દ્રનગરમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરેન્દ્રનગર જિલ્લામાં અનેકવાર આપણે જોયું છે કે ભ્રષ્ટાચાર છે એ સામે આવતો હોય છે। અનેકવાર ભ્રષ્ટાચાર અલગ અલગ તાલુકાની અંદર ખદબદતો હોય તેવું પણ આપણે જોયું છે કે ખાલી ફક્ત અધિકારીઓને એવું લાગે છે કે કોઈ પણ ગ્રાન્ટ મળી છે કોઈ પણ કામ કરવા માટે તો અડધી જ ગ્રાન્ટ વાપરો અને અડધી છે આપણા ખિસ્સામાં મૂકી દો, પછી ભલે લોકોનું જે થવું હોય ભલે થાય। અને હવે આવું જ સુરેન્દ્રનગર પાટડી તાલુકાના મેતાસરના અંબાડા રોડમાં બન્યું છે કે જ્યાં અંબાડા રોડનું કામ કરવામાં આવતું હતું, પરંતુ નબળું થતા ગામ લોકોએ જાતે સ્થળ ઉપર પહોંચીને હોબાળો કર્યો છે। ગ્રામજનોએ ડામર રોડનું કામ નબળું અને ગુણવત્તા વગરનું થતું હોવાનો આક્ષેપ કરીને રોડની કામગીરી પણ બંધ કરાવી છે અને તાત્કાલિક તપાસ કરી રોડનું કામ ગુણવત્તાયુક્ત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે પૂરી ગ્રાન્ટ મળે છે, પૂરા પૈસા મળે છે, તો પછી આ પૈસા કેમ કોઈ પણ કામમાં સારી રીતે વાપરવામાં નથી આવતા? આ બધાની વચ્ચે લોકોએ જગ્યા ઉપર પહોંચ્યા હતા, હોબાળો કર્યો છે અને ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। દસાડા તાલુકામાં અનેક જગ્યાએ કામો ચાલુ છે જ્યાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ ગોરિયાવડ તરફ જે રોડ નિર્માણ થઈ રહ્યો છે ત્યાં આગળ રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થઈ અને કામ બંધ કરાવ્યું છે, શું કહેશો? મેં અગાઉ પણ આપના માધ્યમથી કહેલું કે દસાડાને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનાવી દીધું છે। ત્યાં જે રોડ રસ્તાઓના કામ છે કે કોઈ પણ વિકાસના કામ હોય એ એમના મળતિયા કોન્ટ્રાક્ટરોને જ કામ આપવાના અને એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવાનો અને જે રોડ રસ્તામાં જે પ્રમાણેની ગુણવત્તા સભર મટીરિયલ વાપરવું પડે એ મટીરિયલો વાપરવાના નહીં। વર્ષ બે વર્ષમાં રસ્તાઓ ફરીથી ભાગીને ભૂકો થઈ જાય, પ્રજા ફરીથી પીડાય। આ જ પરિસ્થિતિ દસાડામાં છે। અગાઉ હિંમતપુરા નારાયણપુરાનો જે રસ્તો જે એપ્રોચ એ પણ તૂટવાનો બનાવ બન્યો હતો, ત્યારે પણ મેં કહ્યું હતું। અને આજે તો જનતા સ્વયંભૂ રોડ પર નીકળી અને કોન્ટ્રાક્ટરનું જે નવીનીકરણનું રોડનું કામ ચાલતું હતું એ કામ અટકાવી અને રોડનું કામ બંધ કરાવી દીધું। ત્યારે મારું સ્પષ્ટપણે કહેવું છે કે દસાડાને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ના બનાવો। જે પ્રમાણે સરકારના અને જનતાના ટેક્સના પૈસાઓ આવા વર્ષોથી જે ગ્રામજનોની માંગ હોય એવા રસ્તાઓના રિસપરિંગ કે રિપેરિંગ કામમાં વપરાતા હોય તો એમાં તો કમસે કમ સારી ગુણવત્તાનું કામ કરો। અને આજે જે પ્રમાણે ગોરિયાવડ, મેતાસર અને અંબાડાના સંયુક્ત રીતે ગ્રામજનો એકઠા થઈ અને એજન્સીનું કામ બંધ કરાવ્યું છે। આવી રીતના જનતા બધી જગ્યાએ જાગશે અને તમને જાકારો આપશે, કારણ કે હવે ક્યાંક ને ક્યાંક જનતા પણ કંટાળી ગઈ। તમારા જે પ્રમાણેના કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે, હજુ 2 દિવસ અગાઉ મેં કહેલું કે પાટડીમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં પણ મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા જ પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરવામાં આવે। ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દસાડાનો ભરડો લીધો છે એવી સ્થિતિનું નિર્માણ થયું। સ્થાનિક ભાજપ નેતાના ભાઈના વધુ જગ્યાએ કામ ચાલુ છે એવું લોકો કહી રહ્યા છે, શું કહે? ઘણી જગ્યાએ સરપંચો હોય, ગામના વરિષ્ઠ આગેવાનો હોય અથવા તો તલાટીઓ હોય, એનાથી ઓફ ધ રેકોર્ડ એવી માહિતી મળતી હોય છે કે કામ તો જુદી જુદી એજન્સીઓને મળે છે, પણ પેટામાં કામ તો ધારાસભ્યશ્રીના ભાઈ અથવા તો એના જ ગામના એક વતનીને કામ મળે। આ 2 વ્યક્તિ સિવાય દસાડામાં આરસીસીનું કામ હોય કે બીજા કોઈ પણ વિકાસના કામ હોય લગભગ કોઈ એજન્સી કરવા તૈયાર જ નથી। અને અથવા તો કોઈ એજન્સી કામ કરવા માટે આવે તો એને એન કેન પ્રકારે એ કામ અડધું મૂકીને પેટામાં આ જ કોન્ટ્રાક્ટરોને આપવા પડે એવી સ્થિતિનું નિર્માણ કરે છે। ત્યારે દસાડાના તમામ વિસ્તારના કામોની જો સાચા અર્થમાં વિજિલન્સ તપાસ કરવામાં આવે તો આખા વિસ્તારમાં મસ્ત મોટો કૌભાંડ નીકળી શકે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। ભ્રષ્ટાચાર નાબૂદ કરો, નાબૂદ કરો, નાબૂદ કરો, ઉપર ચડી જા ઉપર। તારું ભાઈ આ બાજુ આવો, જો બીજો નહીં બધા ભારત માતા કી જય, વંદે માતરમ। બંધ કરો ભ્રષ્ટાચાર, બંધ કરો, બંધ કરો, બંધ કરો। નહીં ચાલે,
નહીં ચાલે બરોબર છે. ત્રણ ગામના નાગરિકોનો એક જ પ્રશ્ન છે, રોડનું કામ સારું થાય. 5 વર્ષ પબ્લિક પાર્ટીઓને વોટ આપે છે. અને બધા જાગૃત નાગરિક તો છે, ત્રણેય ગામની પબ્લિક છે. પ્રશ્ન છે કે રોડનું કામ સારું થાય અને દરેક અધિકારીઓ, ધારાસભ્યશ્રી, ગામના સરપંચોશ્રીને એક જ રજૂઆત છે ત્રણેય ગામના પબ્લિકની કે રોડની મુલાકાત લે અને આ ગામના દરેક માણસોને વિશ્વાસ અપાવે કે રોડનું કામ વ્યવસ્થિત થાય છે તો રોડનું કામ આગળ ચાલશે, નકર આગળ ઉગ્ર વિરોધ થશે. જોઈ લો ભાઈ, આ છે ગોરિયાવડથી મહેતાસર સુધી જે રોડ બને છે તેનું કામ. આગળ જનતાની ગેરની અંદર આપણે ગોરિયાવડ ગ્રુપની અંદર ઠાકોરભાઈ જે બહારથી આવ્યા હતા એમને વિડીયો બનાવ્યો હતો. જુઓ આ ડામર, આની અંદર જરાય પણ ડામર જેવું તમને લાગતું નથી ભાઈ, એટલું બોગસ કામ છે. એ તો કે 6 મહિના, પણ 6 મહિના નહીં પણ આ 4 દિવસ 5 દિવસ જો આની માથે જે તમારા ખેડૂતોના ટ્રેક્ટર હાલશે તુવેરના, જુઓ ભરેલા ટ્રેક્ટર હાલે એટલે આમાં શું થાય, પાટું મારે ને નીકળી જાય બોલો આ ખાડા. હવે આમાં રોડ તો દરેક ગામ લોકો જાગૃત થાવ અને આ રોડનું કામકાજ ચાલતું હોય ત્યારે હાજરી આપો, બરાબર. વધારે તો ખેડૂતોને ભરેલા ટ્રેક્ટર લઈને હાલવાનું, બરાબર. જુઓ છે આ રોડનું કામકાજ. જુઓ મહેશભાઈ, શું કહેવું તમારું? આ રોડ જરા બી ચાલે નહીં. પૈસા ખાઈ જવો હોય તો એમને કંઈ ઘરે રહેજો, અમારે રોડની જરૂર નથી. ખાડામાં ચાલવામાં અમે ટેવાઈ ગયેલા લોકો છીએ, બરાબર. ઓલરેડી આ રોડ અમારે ચાલશે નહીં. જુઓ છે હાવ બહુ જ બોગસ કામકાજ છે. વસ્તીના રૂપિયા લઈ લઈને આ લોકોને તો કોન્ટ્રાક્ટરોને જીવડા પડશે સ્ટીલના. કોઈ દવાખાનામાં જો કોઈ લોકો હાથ પકડે ને તો મહેશભાઈને કહેજો, હાથ નહીં પકડે આ લોકોનો કોઈ, અને આપણાને કેન્સર હશે ને તો બી મટી જશે. હા, એ વાત સાચી, એકદમ સાચી વાત તમારી મહેશભાઈ. જો આ લોકોનું ખાવાનું કામ કરશે ને જો આમ પબ્લિકના પૈસા ખાશે તો એમને જીવડા જ પડશે એવું મહેશભાઈનું કહેવું. ભાઈ તો મહેરબાની કરીને આવી ગયા જો આપણે ભ્રષ્ટાચાર નાબૂદ કરો, નાબૂદ કરો, નાબૂદ કરો. ઉપર ચડી જા, ઉપર તારું ભાઈ આ બાજુ આવો. જો બીજો નહીં ભારત માતા કી વંદે માતરમ. બંધ કરો ભ્રષ્ટાચાર, બંધ કરો, બંધ કરો. નહીં ચાલે બરોબર છે. ત્રણ ગામના નાગરિકોનો એક જ પ્રશ્ન છે, રોડનું કામ સારું થાય. 5 વર્ષ પબ્લિક પાર્ટીઓને વોટ આપે છે. અને બધા જાગૃત નાગરિક તો છે, ત્રણેય ગામની પબ્લિક છે. પ્રશ્ન છે કે રોડનું કામ સારું થાય અને દરેક અધિકારીઓ, ધારાસભ્યશ્રી, ગામના સરપંચોશ્રીને એક જ રજૂઆત છે ત્રણેય ગામના પબ્લિકની કે રોડની મુલાકાત લે અને આ ગામના દરેક માણસોને વિશ્વાસ અપાવે કે રોડનું કામ વ્યવસ્થિત થાય છે તો રોડનું કામ આગળ ચાલશે, નકર આગળ ઉગ્ર વિરોધ થશે.
હવે જ્યારે આખી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે એ જોવાનું છે કે આમાં શું ખુલાસા થાય છે, કોના કહેવાથી કે પછી કોણ પૈસા ખાઈ ગયું છે જેથી કરીને રોડ રસ્તા સારા નથી બનતા તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.